નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. ગુજરાતમાં ચોમાસાની રાહ યથાવત છે ત્યારે આગામી દિવસોમાં સામાન્ય વરસાદની શક્યતા છે અને હવામાન વિભાગની નવી આગાહી આવી છે. આરટીઓમાં પોર્ટલની ખામીથી અરજદારોને હાલાકી ભોગવવી પડી છે ત્યારે છેલ્લા 20 દિવસથી લાયસન્સ રિન્યુઅલ પ્રક્રિયા ખોરવાઈ. ખેડૂતો બાદ આવતીકાલથી શિક્ષકોનું પણ રાજ્યભરમાં આંદોલન છે ત્યારે 20 જૂન સુધી ધરણા અને આવેદનપત્ર આપશે. રાજ્યભરમાં ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરનું ચેકિંગ થયું ત્યારે 2.12 લાખ કિલો લીટરથી વધુ ખાદ્ય પદાર્થ પકડાયો છે. કફ સિરપના વેચાણ માટે હવે પ્રિસ્ક્રિપ્શન જરૂરી છે ત્યારે દવાઓના જવાબદાર ઉપયોગ તરફ સરકારનું મહત્વપૂર્ણ પગલું. 15 વર્ષની સગીરાનું અપહરણ કરનારાને 4 વર્ષની સખત કેદ આપવામાં આવી ત્યારે નડિયાદની પોક્સો કોર્ટનો ચુકાદો. આરએમસીની મેગા ડ્રાઈવ છે ત્યારે સુપ્રસિદ્ધ બાલાજી થાળમાં 150 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી 10,000નો દંડ કરાયો. નીટ બાદ હવે યુપીએસસી પેપર લીકની આશંકા કોચિંગ ક્લાસના મટીરીયલમાંથી આવી છે ત્યારે સવાલો પૂછાયા હોવાનો એનએસયુઆઈનો દાવો છે. મમતાએ પોતાની હારને હાઈકોર્ટમાં પડકારી છે ત્યારે મતગણતરી દરમિયાન મારામારીનો આરોપ લગાવ્યો હતો. ભારતમાં ટેલિગ્રામ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ છે ત્યારે નીટ પુનઃ પરીક્ષા પહેલા કેન્દ્ર સરકારનું મોટું પગલું. એએમસી અદ્યતન રેઇન ફોરકાસ્ટિંગ સિસ્ટમ શરૂ કરી છે ત્યારે દરેક વોર્ડ માટે અલગ વરસાદી આગાહી મળશે. ખેડૂતો માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સુધી ચોમાસું આગળ વધવાની શક્યતા છે. પીએમ મોદી G7 સમિટમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચ્યા છે ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિને 16 મહિના પછી કાલે મળશે. ટ્રેડ ડીલ પર વાતચીત શક્ય છે. રિપોર્ટ અનુસાર 2030 સુધીમાં AI થી 22% નોકરીઓ પ્રભાવિત થશે અને 40% કંપનીઓમાં ડિગ્રી પ્લસ AI ધરાવતા લોકોને પ્રાધાન્ય મળશે. ઓલા, ઉબર અને રેપિડોના ગેરકાયદેસર કોમર્શિયલ ઉપયોગ મુદ્દે હાઈકોર્ટનું કડક વલણ છે ત્યારે 1 સપ્તાહમાં જવાબ માંગ્યો. અમદાવાદથી યુકે ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો છે ત્યારે 226 કરોડના ટેરર ફંડિંગ કેસમાં વધુ એક ધરપકડ. સ્મૃતિ મંધાનાએ રચ્યો ઇતિહાસ ત્યારે 100 સૌથી પ્રભાવશાળી ખેલાડીઓના લિસ્ટમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય. ટીએમસીમાં 20 સાંસદોનો બળવો છે ત્યારે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મમતા બેનર્જી જૂથને પક્ષ રજૂ કરવા આમંત્રણ આપ્યું. ચીને બનાવ્યો 0.3 ગ્રામનો વજન ધરાવતો મચ્છર જેવો માઇક્રો ડ્રોન ત્યારે જાસૂસી અને પ્રાઇવસી માટે નવો મોટો ખતરો છે. ઈરાન અમેરિકા ડીલ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું કે મારા વિના ઇઝરાયલ ન હોત અને સાથે જ તેમણે બેરૂત હુમલા પર નારાજગી વ્યક્ત કરી. મસ્કે કહ્યું સરકારી મદદથી સફળતા મળી નથી. સ્પેસએક્સ ટેસ્લાની કુલ વેલ્યુમાં ઇન્સેન્ટિવ્સ માત્ર 2% છે ત્યારે તાજેતરમાં જ વિશ્વના પ્રથમ ટ્રિલિયનર બન્યા. ઇન્ડોનેશિયામાં 6.7 તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો ત્યારે લોકો ઘરો છોડીને રસ્તા પર દોડી આવ્યા. પીએમ મોદીએ ગ્રામ સરપંચોને લખ્યો પત્ર અને 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ઉત્સાહ સાથે ઉજવવા અપીલ કરી. સેન્સેક્સ 544 પોઈન્ટ વધીને 76,808 પર બંધ થયો અને નિફ્ટીમાં 135 પોઈન્ટનો વધારો થયો ત્યારે એફએમસીજી અને આઈટી શેરોમાં વધુ ખરીદી રહી. ભારત સરકારે ઈંધણને લઈને એક મોટો નિર્ણય લીધો છે ત્યારે સરકારે એટીએફની નિકાસ પર ડ્યુટી વધારી દીધી. ટોપ 25 ન્યૂઝમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.